રક્ત આપો અને વિશ્વને એક સ્વસ્થ સ્થાન બનાવો. ગુજરાતના પુનોતા પુત્ર અને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75મા જન્મદિવસની ઉજવણી પ્રસંગે સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત ઉના શહેર તાલુકા તથા ગીરગઢડા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ ઉના શહેરમાં આવેલ યોગા કેન્દ્રમાં મહારક્તદાન શિબિર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહારક્તદાન કેમ્પમાં ઉનાના માન્ય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડની વિશેષ ઉપસ્થિતિમાં 25થી વધુ લોકોએ બ્લડ ડોનેટ રક્તદાન કર્યું હતું. આ મહારક્તદાન કેમ્પમાં જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી ડાયાભાઈ જાલોંદ્રા, જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન શ્રી લખમણભાઈ બાંભણિયા, જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ અને ગીરગઢડા તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ શ્રી પ્રવીણભાઈ સાખટ, ઉના નગરપાલિકાના પ્રમુખ શ્રી પરેશભાઈ બાંભણિયા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી એભાભાઈ મકવાણા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી હિરેનભાઈ બાંભણિયા, શહેર ભાજપ પ્રમુખ શ્રી મનીષભાઈ કારિયા, નગરપાલિકાના ઉપપ્રમુખના પ્રતિનિધિ શ્રી મયંકભાઈ જોશી, કારોબારી સમિતિના ચેરમેન શ્રી ધ્રુવભાઈ છગ, શહેર ભાજપ મહામંત્રી શ્રી કિરીટભાઈ વાજા, કોળી સમાજના આગેવાન વરિષ્ઠ પત્રકાર શ્રી અને તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલા રસિકભાઈ ચાવડા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાના સદસ્યશ્રીઓ, સંગઠનના વિવિધ મોરચાના હોદ્દેદારો અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ચૌહાણ જયંતિકુમાર, ધી મિરર ન્યૂઝ. આજ મોદી સાહેબના 75 વર્ષ પૂરા થયા એના જન્મદિવસ નિમિત્તે આખા ભારતમાં સેવા પખવાડિયાની ઉજવણી થઈ રહી છે. એમાં આપણે પણ ઉના વિધાનસભામાં બંને તાલુકામાં ત્રણેય મંડળમાં આ 2જી તારીખ સુધીના બધા કાર્યક્રમો આપણે નક્કી કરી લીધા છે. એ કાર્યક્રમમાં આપણા ભાગે જે કાંઈ કામગીરી કરવાની આવે એ આપણે બધા સાથે રહી અને આપણી વિધાનસભામાં સેવા પખવાડિયા સારામાં સારું ઉજવાય અને ગીર સોમનાથ જિલ્લામાં આપણે સારામાં સારા કામ